વડોદરામાં ખાણ ખનીજ વિભાગના બે અધિકારીઓ ભૂસ્તર શાસ્ત્રી રવિ મિસ્ત્રી અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલ જેઓ લાંચ લેવાના કેસમાં ફરાર છે। તેમણે આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી છે। રાજપીપળા એસીબીએ હાથ ધરેલી ટ્રેપ કાર્યવાહીમાં ખાણ ખનીજ વિભાગના સિનિયર ક્લાર્ક રૂપિયા 2 લાખની લાંચ લેતા ઝડપાયા હતા। આ કેસમાં આઈટી એક્ઝિક્યુટિવ કિરણ પરમાર અને યુવરાજસિંહ ગોહિલની ધરપકડ કરાઈ હતી। તપાસ દરમિયાન ભૂસ્તર શાસ્ત્રી રવિ મિસ્ત્રી અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલની સંડોવણી પણ સામે આવી હતી, પરંતુ આ બંને અધિકારીઓ ફરાર થઈ ગયા હતા। આ કેસમાં ગુનો નોંધાયા બાદ કિરણ પરમારે પણ આગોતરા જામીન માટે અરજી કરી છે। જો કે એસીબીએ કોર્ટમાં સોગંદનામું રજૂ કરીને આરોપીઓની જામીન અરજીનો વિરોધ કર્યો છે। સંવાદદાતા માનુ ચાવડા અમારી સાથે જોડાઈ ગયા છે। વડોદરામાં ખાણ ખનીજ વિભાગને લઈને કાર્યવાહી શું અપડેટ? આરતી ખાણ ખનીજ વિભાગની ઓફિસના 4 અધિકારીઓ સંજામાં આવ્યા અને એમના વિરુદ્ધમાં કાર્યવાહી ચાલી રહી છે। ત્યારે હવે ભૂસ્તર શાસ્ત્રી રવિ મિસ્ત્રી અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલ આ કેસ બાદ ફરાર હતા અને આગોતરા મૂકી અને હવે સટકવાની જે કોશિશ છે કરી રહ્યા છે। કિરણ પરમાર દ્વારા રેગ્યુલર જામીન અરજી મૂકવામાં આવી છે, તેમજ ફરાર જે આરોપીઓ છે ભૂસ્તર શાસ્ત્રી રવિ મિસ્ત્રી અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલે આગોતરા જામીન અરજી મૂકી છે કે એસીબી દ્વારા અદાલતમાં વિરોધ કરતું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે અને આજે ફરાર બંને આરોપીઓ છે એમને આગોતરા જામીન ન મળે તેના માટે એસીબીએ સોગંદનામું પણ કર્યું છે। ઉલ્લેખનીય છે કે આ 4 આરોપીઓ ભેગા થઈ અને રેતીની જે સ્ટોક કરવા માટેની મંજૂરી આપતી અરજી હતી એ અરજી માટે 2 લાખ રૂપિયાની લાંચ માંગી હતી અને એમાં એસીબીએ આ 4 અધિકારીઓના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જી આભાર માનું સમગ્ર માહિતી આપવા બદલ।